નમસ્કાર મિત્રો, ધોરણ 8 પછી ક્યાં ભણવા જવું તે તમારા માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે। તો મિત્રો, ધોરણ 8 પછી એટલે કે ધોરણ 9-10 માટે સૌથી બેસ્ટ સ્કૂલની વાત કરીએ ગુજરાતમાં તો તેમાંની એક છે આદર્શ નિવાસી શાળા। જી હા મિત્રો, આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યા એટલે કે છોકરાઓ અને છોકરીઓ બંને માટે સ્કૂલ છે અને તે પણ એકદમ સરકારી છે। આદર્શ નિવાસી શાળામાં મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે તમને ભણવાનું આપવામાં આવે છે। આ ઉપરાંત પણ કેટલીક સુવિધાઓ આપવામાં આવે છે તેની છે મિત્રો આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે વાત કરીશું। વિડીયોના અંત સુધી જોજો જેથી તમને ખબર પડે કે તેનું ફોર્મ ક્યારે ભરાશે, કેવી રીતના તેની પ્રોસેસ છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તેની કેટલી સુવિધાઓ મળે છે તે સંપૂર્ણ વિગત આજના સ્પેશિયલ વિડીયોમાં તમને જાણવા મળશે। તો મિત્રો, આદર્શ નિવાસી શાળા માટેની વાત કરીએ તો પ્રવેશની જાહેરાત આવેલી છે તેના વિશે મેં ઓલરેડી તમને વિડીયો અપડેટ આપી છે તેમજ ઘણા બધા શોર્ટ વિડીયો પણ આપ્યા છે કે તેના ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે 1 મે 2026 થી સ્ટાર્ટ થઈ છે અને લાસ્ટ ડેટની મિત્રો વાત કરીએ તો 25 મે સુધી એટલે કે આ ચાલુ મહિનો છે તેની 25 તારીખ સુધી તમે ફોર્મ છે તે ભરી શકો છો। તો મિત્રો, હજુ સુધી જો તમે ધોરણ 9 માટે ફોર્મ ના ભર્યું હોય, તમારા બાળકનું ફોર્મ ના ભર્યું હોય, તમે ફોર્મ છે તે ભરી શકો છો ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી। તમે આ વિડીયો જોઈ અને ફોર્મ છે તે ભરી શકો છો। ફોર્મ ફિલિંગ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં તમને આપેલી છે, તે વિડીયો પર ક્લિક કરી તમે આસાનીથી સ્ટેપ બાય સ્ટેપ જુઓ અને તમારું ફોર્મ છે આસાનીથી મિત્રો તમે ભરી શકો છો। આદર્શ નિવાસી શાળામાં મિત્રો ધોરણ 9માં તમે એડમિશન લઈ શકો છો। આ ઉપરાંત ધોરણ 9 થી 12 4 ધોરણ સુધી તમે છે ત્યાં અભ્યાસ કરી શકો છો। ધોરણ 11-12માં ત્યાં અભ્યાસ કરવો કમ્પલસરી નથી। જો તમારે આર્ટ્સ ના કરવું હોય અને સાયન્સ કરવું હોય તો કોઈ બીજી સ્કૂલ પસંદ કરી શકો છો। અહીં ક્લિયર કટ મેન્શન કરેલ છે 11-12 આર્ટ્સ છે મિત્રો, કોમર્સ કોઈ સ્કૂલમાં નહીં હોય, તેમાં સાયન્સ પણ નહીં હોય, કારણ કે અહીં ક્લિયર કટ મેન્શન કરેલ છે 11-12 આર્ટ્સ। પરંતુ મિત્રો ધોરણ 9 અને 10 માટે આદર્શ નિવાસી શાળા બેસ્ટ છે। તેમજ મિત્રો તમારે ઓનલાઈન છે તેનું ફોર્મ ભરવાનું રહેશે, બરોબર। તેમજ અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ છે તમારે જે પ્રમાણપત્ર છે તે બધા ઓનલાઈન અપલોડ કરવામાં રહેશે। ઓફલાઈન અરજી છે કોઈ પણ પ્રકારના સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, એટલે માત્ર ઓનલાઈન અરજી ભરવાની રહેશે। તમે જ્યારે પણ અરજી ફોર્મ ભરતા હોય ત્યારે છે તમારા વિદ્યાર્થીનું નામ, વાલીનું નામ, સરનામું, જાતિ, પેટા જ્ઞાતિ, માર્ક, શાળાની પસંદગી તેમજ કેટલાક ડોક્યુમેન્ટ હોય છે તે બધું જરૂરી પ્રમાણપત્રો છે તમારે ચોકસાઈથી ફિલઅપ કરવાના રહેશે। તો જે તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં ધોરણ 10 અને ધોરણ 12માં પ્રવેશ આપ્યા બાદ માત્ર મકાનની ક્ષમતા એટલે કે હોસ્ટેલમાં જેટલી ખાલી જગ્યા હશે તે મુજબ જ તમને એડમિશન આપવામાં આવશે મિત્રો। એટલે કે ધોરણ 10માં પણ તમને ડાયરેક્ટ એડમિશન મળે છે અને ધોરણ 12માં પણ ડાયરેક્ટ એડમિશન મળે છે, પરંતુ જે તે સ્કૂલમાં જેટલી હોસ્ટેલમાં જગ્યા ખાલી હશે તે મુજબ એડમિશન છે તે આપવામાં આવશે। મિત્રો, તમારી જે લાસ્ટ સ્કૂલ હોય છે તેમાં 50% માર્ક તેમજ કન્યાઓના કિસ્સામાં 45 માર્ક છે મિનિમમ મેળવેલા હોવા જોઈએ। તેમજ રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીઓ પર 45% હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો। આવક મર્યાદાની વાત કરીએ તો મિત્રો 6 લાખથી વધુ તમારી આવક હોવી જોઈએ નહીં। કે આદર્શ નિવાસી સ્કૂલ ઇઝ ધ બેસ્ટ। તો ઘણા બધા વાલી હોય છે, પેરેન્ટ્સ હોય છે તે ફોર્મ ભરતા હોય છે, પરંતુ 6 લાખથી વધારે આવક હોવી જોઈએ નહીં। તેમજ મિત્રો રિઝર્વેશન કેટેગરીની વાત કરેલ છે એટલે કે ઓબીસી માટેની હોસ્ટેલ છે એટલે 60% વિદ્યાર્થી ઓબીસી કેટેગરીના, 15% વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ કેટેગરીના, એસસી અને એસટીની વાત કરીએ તો 12.5% તેમજ પીએચ એટલે કે દિવ્યાંગ બેઠકની વાત કરીએ તો 5% તેમાં ફાળવેલી હોય છે। તેમજ મિત્રો તેનું જે પ્રથમ સંભવિત મેરિટ છે તે 28/5/2026ના રોજ છે તે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। એ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી તમે તમારું મેરિટ જોઈ શકો છો। હું તેના માટે પણ ડિટેલ વિડીયો બનાવીશ। આ ઉપરાંત પણ એવું જરૂરી નથી કે મેરિટ છે બહાર પાડવામાં આવે, તમને છે ડાયરેક્ટલી ત્યાંના સ્કૂલ હોય છે તેમાંથી ટીચર્સ અથવા પ્રિન્સિપલ દ્વારા ફોન કરવામાં આવે છે, કોલ કરીને જાણ કરવામાં આવે છે કે ભાઈ તમને એડમિશન મળી ગયું છે, તમે છે 3 તારીખ સુધીમાં રૂબરૂ પ્રમાણપત્રોની ચકાસણી સાથે તમારું એડમિશન કન્ફર્મ છે તે કરી શકો છો। એટલે તમારું પ્રોબેબલ મેરિટ લિસ્ટ છે 28 તારીખે આવી શકે તો 28 તારીખે તમને કોલ આવશે। 28-29 તારીખે તમને જે તે સ્કૂલમાં એડમિશન મળ્યું હોય ત્યાંથી કોલ આવી શકે છે કે તમને એડમિશન મળ્યું છે। તમને એડમિશન મળે ત્યારે 3 જૂન સુધીમાં તમારે રૂબરૂ જે તે આદર્શ નિવાસી શાળામાં જવાનું અને અસલ પ્રમાણપત્રો છે તેની ચકાસણી કરાવવાની રહેશે। એટલે કે તમારું એલસી, ધોરણ 8નું રિઝલ્ટ,
આવકનો દાખલો, જાતિનો દાખલો, આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની રહેશે. એટલે કે તમારે ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે, ત્યાંથી પરત તમને કરી દેવામાં આવશે. કોઈ પણ ડોક્યુમેન્ટ રાખવામાં આવતા નથી. જો તમે ત્યાં ધોરણ 9માં એડમિશન કન્ફર્મ કરો છો તો ધોરણ 8 પછીનું તમારું શાળા સોળિયાનું પ્રમાણપત્ર હોય છે તે એક જ માત્ર જમા કરતા હોય છે, બરાબર. તેમજ તેની વેબસાઇટની વાત કરીએ તો ઈ સમાજ કલ્યાણ જે ગુજરાતની વેબસાઇટ છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટેનો વિડીયો હજી પણ હું મિત્રો તમને કહું છું કે નીચે ડિસ્ક્રિપ્શનનો લિંક છે તે આપેલી છે. તેમજ વધારે જાણકારી માટે તમે જિલ્લા નાયબ નિયામકની કચેરીથી તમે છે તે એડમિશન માટે માહિતી લઈ શકો છો. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હોય છે તેની કચેરી છે ત્યાંથી પણ તમે છે વધારે માહિતી છે તે લઈ શકો છો. તો આ મિત્રો વાત હતી આદર્શ શાળા એડવર્ટાઇઝમેન્ટની. અને હવે મિત્રો તેની સુવિધાની વાત કરીએ તો ત્યાં મિત્રો તમે ખાસ ધ્યાનથી સમજજો કે આદર્શ શાળામાં ફ્રી ઓફ કોસ્ટ ભણવાનું હોય છે. એટલે કે ભણવા માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ આવતો નથી. એટલે કે ટ્યુશન ભણવાનું એકદમ ફ્રી હોય છે. આની સાથે તમને ત્યાંથી પાઠ્યપુસ્તક પણ આપવામાં આવે છે. તેમને લખવા માટેની બુક, ચોપડા હોય છે તે પણ ત્યાંથી તમને આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો રહેવા માટે તમને હોસ્ટેલ ફેસિલિટી આપવામાં આવે છે. ત્યાંથી ગાદલું, ઓશીકું, ઓઢવા માટે રજાઈ, ચાદર, એ બધી સુવિધા પણ ત્યાંથી આપવામાં આવે છે. તેમજ હોસ્ટેલમાં તમને 3 ટાઈમ જમવાનું પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. એટલે નાસ્તો, બપોરે લંચ, રાતે ડિનર, આમ 3 ટાઈમ તમને જમવાનું પણ ત્યાં ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ હોસ્ટેલમાં કેટલીક જરૂરિયાતની વસ્તુઓ જેમ કે સાબુ, શેમ્પુ વગેરે બધી વસ્તુ છે તે પણ તમને મિત્રો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. સ્કૂલમાં તમારે ભણવા માટે ગણવેશ એટલે કે યુનિફોર્મ છે તે પણ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. તેમજ તેની સાથે તમને બૂટ, મોજા પણ ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. તો મિત્રો આવી ઘણી બધી સુવિધા છે તમને આદર્શ નિવાસી શાળામાં મળે છે. મિત્રો આવી રીતના ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ સ્કૂલ છે તમને એટલી બધી સુવિધા આપતી નથી. તેમજ ભણવાની મિત્રો વાત કરીએ તો અહીં વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા છે અભ્યાસ છે તે કરવામાં આવે છે. અને મોસ્ટ ઓફલી આદર્શ નિવાસી શાળાનું જે મેરિટ હોય છે ધોરણ 10નું રિઝલ્ટની આપણે વાત કરીએ તો 100% રિઝલ્ટ છે મોસ્ટ ઓફ સ્કૂલનું આવતું હોય છે. તો મિત્રો તમે અત્યારે જ ધોરણ 9-10 માટે આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવાનો આગ્રહ રાખો અને તમે સરકારની આવી બધી જે યોજના છે તેનો લાભ લઈ શકો છો. તેમજ ત્યાં ભણવાનું, રહેવાનું, જમવાનું બધું ફ્રી ઓફ કોસ્ટ આવે છે. માત્ર તમારે તમારા ઘરથી સ્કૂલ સુધી જવાનો આવક જાવકનો ખર્ચો જ માત્ર હોય છે. અને 2 વર્ષ તમે શાંતિથી સારી એવી રીતના તમારો અભ્યાસ કરી શકો છો. તેમજ ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય છે કે સર સાયન્સ છે તો નહીં. મિત્રો ઘણા બધા વર્ષો પહેલા સાયન્સ હતું, પરંતુ અત્યારે લગભગ મોસ્ટ ઓફ કોઈ આદર્શ નિવાસી શાળામાં સાયન્સની સુવિધા અવેલેબલ નથી. તમે સાયન્સ માટે બીજી કોઈ સ્કૂલ હોય છે અથવા તો તમારા તાલુકામાં કોઈ પણ વિદ્યાલય હોય છે તેનો તમે સંપર્ક કરી શકો છો. મિત્રો ફોર્મ કેવી રીતના ભરવું તેના વિડીયો નીચે મળી જશે. તે વિડીયો જોઈ અને તમે ફોર્મ વહેલી તકે ભરજો. 25 તારીખ લાસ્ટ છે. તેમજ કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આદર્શ નિવાસી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન તમને માત્ર ને માત્ર આપણે આ યુટ્યુબ ચેનલ પરથી જ મળશે. તો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ માહિતી મળતી રહે.